હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ટ્રેન લાઇટનિંગ સિસ્ટમની. બરાબર છે. એટલે કે આપણા જે લોકોમોટિવ હોય છે એના વેગન એટલે કે ડબ્બાની અંદર જે વસ્તુ હોય છે, જેમ કે આપણો ચાર્જિંગ પોઈન્ટ હોય છે, લાઇટ હોય છે, ફેન હોય છે, એ બધાને કઈ રીતે સપ્લાય આપવામાં આવે છે અને એના માટે કઈ ટાઈપની વાયરિંગ યુઝ થાય છે, કયા ઇક્વિપમેન્ટ્સ એમાં યુઝ થાય છે, એની વાત આમાં કરવાની છે. બરાબર. હવે ટ્રેન લાઇટનિંગ સિસ્ટમ એક્ઝામની અંદર તમને કઈ રીતે પૂછાય છે તો કે ટ્રેન લાઇટનિંગ સિસ્ટમ બે ટાઈપની છે. એક તો સિંગલ બેટરી સિસ્ટમ અને બીજી ડબલ બેટરી પેરેલલ બ્લોક સિસ્ટમ. બરાબર. આમ બે ટાઈપની બેટરી સિસ્ટમ છે. તમને એમ પૂછશે કે ટ્રેન લાઇટનિંગ સિસ્ટમ કયા પ્રકારની છે ને કોઈ પણ એક સમજાવો, અથવા તો ડાયરેક્ટલી પૂછી શકે કે સિંગલ બેટરી સિસ્ટમ સમજાવો અથવા તો પેરેલલ બ્લોક ટુ બેટરી પેરેલલ બ્લોક સિસ્ટમ સમજાવો. બરાબર છે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ સિંગલ બેટરી પદ્ધતિની. બરાબર. એટલે કે સિંગલ બેટરી સિસ્ટમ. હવે આ સિસ્ટમની વાત કરીએ તો આ સપ્લાય સિસ્ટમ છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના બહુ જ સિમ્પલ છે. બરાબર. અને સૌથી ચીપ છે. ક્યાં તો કે એક્સેલ ટાઈપ જનરેટર હોય એની અંદર ધરી પર જનરેટર પ્રકારના ઘણી જ સસ્તી છે. એટલે કે આ ટાઈપના જનરેટર હોય એની અંદર ખૂબ જ આ સિસ્ટમ કેવી છે, સસ્તી છે. બરાબર. આ પદ્ધતિમાં ફક્ત એક જ બેટરીનો સેટ વપરાય છે. હવે તો નામ ઉપરથી જ ખબર પડે કે સિંગલ બેટરી સિસ્ટમ એટલે કે એક જ બેટરી હશે. બરાબર છે. હવે જનરેટર છે એ ટ્રેનના લાઇટનિંગ અને બેટરી ચાર્જિંગ માટે આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. અને જ્યારે જનરેટરનો યુઝ ન થતો હોય ત્યારે આપણે બેટરી છે એનાથી આપણે ટ્રેન લાઇટનિંગને સપ્લાય આપશું. ખ્યાલ આવી ગયો? પહેલાં તો સિંગલ બેટરી સિસ્ટમ છે એટલે બેટરી કેટલી હશે? એક જ બેટરી હશે. બરાબર છે. અને આનું કન્સ્ટ્રક્શન અને સિંગલ એક્સેલ ટાઈપ જનરેટર હોય તો એમાં સૌથી ચીપ છે એટલે કે સસ્તું છે. બરાબર. એક બેટરી સેટ છે અને બીજો જનરેટર છે કે જે લાઇટનિંગ અને ફેન્સ છે એને સપ્લાય આપે છે અને બેટરીને ચાર્જ પણ કરે છે. બરાબર. પછી જ્યારે જનરેટર છે એ ઓપરેટ ન થતું હોય, બરાબર છે, ત્યારે બેટરી છે એ લાઇટનિંગ આપે છે. હવે ટ્રેનનો આ ટાઈપના જે વાયરિંગ હોય છે આ સિસ્ટમની અંદર એક સ્પેશિયલ ટાઈપની સ્વિચ હોય છે જેનું નામ છે ઓટો કટ ઇન કટ આઉટ સ્વિચ. બરાબર છે. હવે શું થાય તો કે ઓટો કટ ઇન ઓટો કટ આઉટ સ્વિચ હોય છે. બરાબર. ખાસ પ્રકારની ઓટો કટ ઇન ઓટો કટ આઉટ સ્વિચ વપરાય છે. એનું કામ શું છે તો કે આ ટ્રેન છે, આ સ્વિચ છે એનાથી આપણે શું કરી શકીએ તો કે જનરેટરને લાઇટનિંગ અને ફેન લોડ માટે આપણે એને વાપરી શકીએ છીએ. અને જે આપણો જનરેટરનો પાવર છે એનાથી બેટરીને પણ ચાર્જ કરે છે. કોના થ્રુ તો કે લેમ્પ રેઝિસ્ટન્સ થ્રુ એને સપ્લાય કરે છે. બરાબર છે. તો જનરેટર જે વોલ્ટેજ જનરેટ કરે છે આ સિસ્ટમની અંદર જે જનરેટ વોલ્ટેજ જનરેટ કરે છે, બરાબર, એની એક સ્પીડની રેન્જ હોય છે કે મિનિમમ અને મેક્સિમમ આ સ્પીડની રેન્જની વચ્ચેની સ્પીડ હશે તો જ એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટ કરશે. હવે સપોઝ કે ટ્રેનની સ્પીડ છે, બરાબર, એ અમુક રેન્જથી એટલે કે અમુક લેવલથી નીચે આવી ગઈ તો હવે આપણું જે જનરેટર છે એ શું કરશે તો કે કટઆઉટ થઈ જશે. ઓટો કટ ઇન ઓટો કટઆઉટ સ્વિચનું મેઇન કામ શું તો કે જ્યારે ટ્રેનની સ્પીડ અમુક વેલ્યુ કરતાં ઓછી થઈ જાય તો એને શું કરી નાખે છે, કટઆઉટ કરી નાખે છે. અને બેટરી છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરશે. બરાબર છે. બરાબર. હવે જ્યારે જનરેટર કટઆઉટ હોય તો એના અક્રોસમાં લેમ્પ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દેવામાં આવે છે. બહુ સિમ્પલ છે. આની અંદર યાદ એટલું જ રાખવાનું છે, સિંગલ બેટરી સિસ્ટમ છે તો આપણે કેટલી બેટરી યુઝ કરીએ છીએ? એક જ બેટરીનો યુઝ થાય છે. બરાબર. અને જે જનરેટર છે એનાથી શું થાય છે તો કે લાઇટનિંગ લોડને પણ મળે છે. આ જનરેટર છે એ લાઇટ્સ પણ આપણને આપશે, સપ્લાય આપશે લાઇટ્સને પણ, અને બેટરીને ચાર્જ પણ કરશે. પછી આ સિસ્ટમ છે એની અંદર એક ઓટો કટ ઇન ઓટો કટઆઉટ સ્વિચ હોય છે. બરાબર. ઓટો કટ ઇન ઓટો કટઆઉટનું મેઇન કામ શું તો કે જનરેટર છે એ અમુક સ્પીડની રેન્જ હશે એની વચ્ચે જ કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપશે. હવે જેવો અમુક સ્પીડ કરતાં આપણી વેલ્યુ ઓછી ગઈ, બરાબર, એટલે જનરેટરને કટઆઉટ કરી નાખશે અને બેટરી શું કરશે તો કે બેટરીને લાઇટનિંગ લોડ સાથે કનેક્ટ કરી દેશે અને જનરેટરને લેમ્પ રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરી દેશે. બરાબર છે. તો આ રીતે સિમ્પલ સિંગલ બેટરી સિસ્ટમ હતું. અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ આપણું જનરેટર છે, બરાબર, આ આપણો બેટરી સેટ છે અને આ આપણો ઓટો કટ ઇન ઓટો કટઆઉટ સ્વિચ છે. બરાબર છે. અને અહીંયા આપણું જે લેમ્પ રેઝિસ્ટન્સ છે એની વાત કરી છે અને અહીંયા આપણો ફેન્સ છે અને લાઇટની સ્વિચ છે એ બધું આવી જાય છે. બરાબર. આમાં મેઇન તો યાદ એટલું રાખવાનું છે કે એક બેટરીનો સેટ છે, બરાબર, એક જનરેટર છે, ઓટો કટ ઇન ઓટો કટઆઉટ સ્વિચ એનું ફંક્શન યાદ રાખવાનું છે,
અને લેમ્પ રેઝિસ્ટન્સથી આપણે એને કનેક્ટ કરીએ છીએ. તો આ આપણું હતું સિંગલ બેટરી સિસ્ટમ. હવે એના ગેરફાયદા છે અમુક કે જ્યારે આ લેમ્પનો રેઝિસ્ટન્સ છે એને આપણે ટ્રાન્સફર કરીએ બેટરીથી જનરેટરમાં તો શું થાય તો કે લેમ્પમાં ફ્લિકર આવે. ફ્લિકર એટલે શું? ઝટકો આવે, બ્રાઇટ થાય ને ડીમ થાય એવી રીતે ઝટકો આવે છે, બરાબર છે. પછી આ લેમ્પ ફ્લિકર છે એને આપણે ઘટાડવું હોય તો શું કરવું પડે તો કે એક ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર નાખવું પડે. હવે એડ કરવું પડે એનો મતલબ કે એના કારણે કોસ્ટ કેવી થઈ જાય છે? વધી જાય છે, બરાબર. હવે બેટરીનો યુઝ કરીએ છીએ તો બેટરીની જે કેપેસિટી છે એ કેટલી છે? ઓછી છે, કેમ કે એક જ બેટરી આપણે યુઝ કરી છે તો એનો એપ્લિકેશન કેવું હશે? લિમિટેડ હશે. એનો મતલબ કે અમુક ટાઈમ સુધી જ સપ્લાય આપી શકશે. અને ઇન્ડિયાની અંદર ખાસ કરીને આ સિસ્ટમનો યુઝ થતો નથી. મોસ્ટલી આ સિસ્ટમ ક્યાં યુઝ થાય છે તો કે યુરોપિયન કન્ટ્રીઝમાં આનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે. હવે આપણે વાત કરવાની છે ડબલ બેટરી પેરેલલ બ્લોક સિસ્ટમ, એટલે 2 બેટરી સમાંતર બ્લોક પદ્ધતિ. તો ડબલ બેટરી પેરેલલ બ્લોક સિસ્ટમ છે એની વાત કરવાની છે. હવે આની અંદર આપણે ટ્રેનની વાત કરીએ તો બધા કોચ છે એટલે કે બધા ડબ્બા છે એની અંદર તો જનરેટર આપણે ફિટ નહીં કરેલું હોય, બરાબર છે. હવે આ ડબલ બેટરી સિસ્ટમ છે એની અંદર શું થાય છે તો કે આ બધા જ કોચની લાઇટ અને પંખાને વિદ્યુત શક્તિ પૂરી પાડે છે. એટલે કે આખી જેટલા પણ કોચિસ છે એ બધાને સપ્લાય પૂરો પાડી શકે છે. એની પાસે એટલી કેપેસિટી છે, બરાબર છે. હવે ડબલ આ સિસ્ટમની અંદર શું થાય છે તો કે ડાયનામો અને બેટરીના સેટ છે એ પૂરેપૂરી રીતે શું હોય તો કે એફિશિયન્ટ છે અને એની પાસે કેપેસિટી એટલે કે એટલી કેપેસિટીની બેટરી વાપરવામાં આવે છે કે જેથી કરીને બધા કોચને એ સપ્લાય પૂરો પાડી શકે છે. હવે આ ટાઈપની સિસ્ટમ છે એની અંદર 5 વાયર સિસ્ટમ વાપરવામાં આવે છે. 5 વાયર રૂફ, ક્યાં તો કે રૂફમાં એને 5 વાયર મૂકવામાં આવે છે, બરાબર. 5 વાયરનો ખાસ કપલર વડે જોડીને આનો યુઝ કરવામાં આવે છે. હવે આખી ટ્રેનની ટોપ ઉપર 5 વાયર પાસ થતા હશે, બરાબર છે. અને એની અંદર એ 5 વાયરમાં તમે ધારો ત્યાંથી કનેક્શન અને ડિસ્કનેક્ટ કરી શકો છો ગમે એ કોચમાંથી, બરાબર. આ એની ફ્લેક્સિબિલિટી દર્શાવે છે. હવે આપણે ક્યાં જોવાનું છે તો કે ડાયાગ્રામમાં તમે જુઓ તો અહીંયા 1 2 3 4 5 આવી રીતે 5 વાયર છે એ રૂફની ટોપ એટલે કે તમારી ટ્રેન લોકોમોટિવના ટોપ ઉપરથી જતા હશે અને એમાંથી તમારે કનેક્શન આપવાના છે, બરાબર. હવે શું થાય તો કે આની અંદર તો કે આ બે આપણે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડબલ બેટરી છે એટલે કે 2 બેટરી હશે અને પેરેલલ બ્લોક સિસ્ટમ એટલે શું તો કે બંને કેવી હશે? પેરેલલમાં હશે. હવે એમાંથી પહેલો બેટરી સેટ એટલે કે કોઈ પણ એક બેટરી સેટ છે તો એનો આપણે યુઝ ક્યાં કરીએ તો કે લાઇટ અને ફેનના આપણે એને આપી શકીએ છીએ. અને એ જ કોચ છે એટલે કે એ જ આપણો સેટ છે એ જનરેટર અને ડાયનામો સાથે પેરેલલમાં હશે. કોના થ્રુ? લેમ્પ રેઝિસ્ટન્સ થ્રુ, બરાબર. અને બીજું કે આ છે એને આપણે ફ્લોટ તરીકે યુઝ કરી શકીએ. હવે બીજી જ્યારે આ એક બેટરી સેટ છે એ તમારો લાઇટનિંગ લોડને સપ્લાય કરતો હશે ત્યારે જ બીજો બેટરી સેટ છે એ ચાર્જિંગ માટે કનેક્ટેડ હશે, બરાબર છે. એટલે કે બંને બેટરીને તમે ઇન્ટરચેન્જ કરી શકો. જ્યારે સપોઝ કે સેટ 1 છે, બરાબર, એની અંદર શું થાય છે તો કે એ ડિસ્ચાર્જ થઈ ગયો, તમે સેટ 2નો યુઝ કરી શકો છો અને સેટ 1 ચાર્જિંગમાં મૂકી શકો છો, બરાબર. તો આના માટે શું થાય તો કે બેટરી જે પેરેલલમાં છે, બરાબર, એ શું કરે છે તો કે મેન્ટેન કોન્સ્ટન્ટ વોલ્ટેજ મેન્ટેન કરે છે, વોલ્ટેજ ઘટવા દેતી નથી. એટલે એને આપણે વોલ્ટેજ રેગ્યુલેટિંગ બેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે આ ડબલ બેટરી સિસ્ટમ છે એની અંદર અમુક એના શું છે તો કે ભાગ છે કે જે કમ્પોનન્ટ્સ છે તો એ ક્યાં ક્યાં થયા તો કે કોચ વાયરિંગમાં આંતરવાહન કપલર અને જંક્શન ટર્મિનલ બોક્સ. એટલે કે મેં તમને વાત કરી કે ઉપર ટોપમાંથી 5 વાયર જાય છે તો 5 વાયર સિસ્ટમ થયું. પછી 3 બ્રશ ડાયનામો રોઝનબર્ગ જનરેટર. હવે રોઝનબર્ગ જનરેટર આપણે કાલે જોવાનું છે, બરાબર. 3 બસ ડાયનામો. અને પછી આની અંદર ઘણી બધી સ્પેશિયલ સ્વિચીસનો યુઝ કરવામાં આવે છે. હવે આ ટોપિક પછી જ તમને સ્પેશિયલ ટાઈપ ઓફ સ્વિચીસની વાત કરવામાં આવી છે. બહુ ડીપમાં બધી સ્વિચ સમજાવવાની છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે બધી સ્વિચનું શું ફંક્શન છે એ ખાસ જોવાનું છે, બરાબર. એ તમારે ખાલી આગળ થોડોક પેરેગ્રાફ છે એ બધી સ્વિચની અંદર થોડા ફર્સ્ટ પેરેગ્રાફની અંદર બધાના ફંક્શન લખેલા છે એ ખાસ યાદ રાખવાના છે. આખી સ્વિચ યાદ નહીં રાખો તો ચાલશે, બરાબર. હવે કઈ સ્વિચ છે તો ઓટો કટ ઇન ઓટો કટઆઉટ સ્વિચ આપણે આગળ જોઈ, ઓવર વોલ્ટેજ ઓવરચાર્જ રિલે, પછી બેટરી ચેન્જ ઓવર સ્વિચ, બરાબર. પછી રિમોટ સંચાલન માટે લોડ સ્વિચ, પછી લેમ્પ રેઝિસ્ટન્સ અને સેકન્ડરી બેટરી સેટ. આટલી વસ્તુનો યુઝ થાય છે, બરાબર છે. હવે અહીંયા બોક્સમાં આપણે પાસે ટેબલની અંદર
શું આપેલું છે તો કે ટ્રેનનો ગેજ આપેલો છે અને ડીસી જનરેટરની ક્ષમતા એટલે કે અંદર જે ડીસી જનરેટર યુઝ કર્યું છે એની કેપેસિટી કેટલી છે અને બેટરીની કેપેસિટી કેટલી છે. આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, યાદ રાખવાની જરૂર નથી. જો સપોઝ કે બ્રોડ ગેજ હોય તો જનરેટર 100 એમ્પ્સનું હશે અને બેટરીની ક્ષમતા કેટલી હશે 300 એમ્પિયર અવર. એવી જ રીતે મીટર ગેજ માટે 60 એમ્પિયરનું ડીસી જનરેટર અને બેટરીની ક્ષમતા 200 એમ્પિયર અવર. અને નેરો ગેજ હશે તો 40 એમ્પ્સનું જનરેટર અને 120 એમ્પિયર અવરનું બેટરી કેપેસિટી તમને જોવે છે. બરાબર. તો આ રીતે ટ્રેન લાઇટનિંગ સિસ્ટમ હતું. બરાબર, કે જેની અંદર તમે બે ટાઈપ જોયું કે એક તો સિંગલ બેટરી સિસ્ટમ અને બીજી ડબલ બેટરી પેરેલલ બ્લોક સિસ્ટમ. બરાબર છે.